સમા ડિફેન્સ કોલોનીમાં રહેતા 72 વર્ષના શ્રીધર એથાભાઈ પૂજારી સમા સરસ્વતી એપાર્ટમેન્ટ નીચે આવેલી મોહિત ફેબ્રિકેશનની દુકાનમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે મારી પુત્રી પૂર્ણિમાના 3 વર્ષ પહેલા મનજીતસિંહ ધિલ્લોન સાથે લવ કમ અરેન્જ લગ્ન થયા હતા. અમારા જમાઈ ટ્રક ડ્રાઈવર કરે છે અને અમારી સાથે રહે છે. મારી દીકરી પૂર્ણિમા ગિરનાર સર્કલ પાસે રવિ એનર્જી નામની કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે 3 વર્ષથી નોકરી કરે છે. ગત તારીખ 11મીએ પૂર્ણિમા રાત્રે 8 વાગે ઘરે આવી હતી. હાથ પગ મોઢું ધોઈ માતાજીના દીવાબત્તી કરી પોતાના રૂમમાં ઊંઘવા માટે ગઈ હતી. હું મારા રૂમમાં સૂતો હતો. રાતે 1 વાગે મારા જમાઈ મનજીતસિંહ આવ્યા હતા અને દરવાજો ખખડાવતા હું જાગી ગયો હતો. મેં જાગીને દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ મનજીતસિંહ પૂર્ણિમાના રૂમમાં સૂવા માટે ગયા હતા. બીજા દિવસે સવારે 7 વાગે હું જાગીને ચા બનાવી 8 વાગે નોકરી પર જતો રહ્યો હતો. બપોરે 1 વાગે હું જમવા માટે ઘરે આવ્યો ત્યારે જમવાનું બન્યું ન હતું, જેથી હું પૂર્ણિમાના રૂમમાં તપાસ કરવા ગયો તો પૂર્ણિમા બેડ પર સૂતી હતી. મારા જમાઈ ઘરમાં ન હતા. મેં તેના માથા પર હાથ લગાડી ઉઠાડવાની કોશિશ કરી હતી, પરંતુ તે ઉઠી ન હતી. મેં મારા જમાઈને ફોન કરતા લાગ્યો ન હતો. મારા પડોશીઓ દોડી આવ્યા હતા. મારા પુત્રના મિત્રો આવી ગયા હતા. અમે બધા ભેગા થઈને પૂર્ણિમાને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મારી દીકરીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટીઓ અને હાથની રીંગો ગાયબ હતા. પીએમ રિપોર્ટમાં મારી દીકરીનું ગળું દબાવવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. મારા જમાઈ મનજીતસિંહ દીકરીને મારી નાખી ભાગી ગયા હતા. સમા પોલીસે રાત્રે જ મનજીતસિંહ સુખદેવસિંહ ધિલ્લોને ઝડપી પાડ્યો હતો. મનજીતસિંહને શંકા હતી કે પૂર્ણિમાના અન્ય સાથે આડા સંબંધ છે. તે બાબતે અવારનવાર બંને વચ્ચે ઝઘડા પણ થયા હતા. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ શ્રીધર પૂજારી છે, ઉંમર વર્ષ 72ની, જે ડિફેન્સ કોલોનીમાં રહે છે, પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં કે પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાઈ છે એ પોતાની જોડે રહે છે અને 12 તારીખના રાત્રિના 1:00થી બપોરના 12 વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈ પણ ગળે ડૂપો આપી અને તેની હત્યા નિપજાવી છે, આવી ફરિયાદ આપેલી છે. પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે 7 વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી. પોતાનો જમાઈ છે ગઈ રાત્રે 1 વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં, એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડોશીઓ અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને 108 એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને 12 તારીખે આશરે બપોરના 3 વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરેલી હતી. આરોપીનું નામ શું છે? આરોપી મનજીત ધિલ્લોન છેલ્લા 3 વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર જમાઈ તરીકે સાથે છે. પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે, ટ્રક ડ્રાઈવર છે. હા, તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેબોના જણાવ્યા અનુસાર પૂર્ણિમાબેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને છેલ્લા 1.5-2 વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવારનવાર તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા. અને તે દિવસે સવારે 7:30 વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો અને ગળા ટૂંકો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતો. જે બીએનએસ કલમ છે 103 એ અને જૂની જે 302 છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવી તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું તો પોતે એવું કીધું કે હું હતો જ નહીં, પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બારણું પોતે જ ખોલ્યું હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે. તે અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણા નહોતા. જે ઘરેણા અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા, બુટી છે, મંગળસૂત્ર છે, વીંટી છે, આ બધું મળી આવેલું છે.
ના, બીજી કોઈ ઈજા નથી. ગળે મતલબ કેબલ વાયરથી પેલું કરી અને એને મારી નાખ્યો છે. અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા એમ નહોતી. પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ ડૉક્ટરશ્રીએ એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળા ટૂંકો આપવાથી મરણ ગયેલું, અને એટલે આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી 302 મુજબની ફરિયાદ નોંધાવેલી હતી. સાહેબ, આરોપી કઈ નશીલા પદાર્થનું સેવન કરતો હતો? ના, ના, આરોપી કોઈ પ્રકારનું સેવન નથી કરતો. કાલે બહુ વ્યવસ્થિત એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં એ કોઈ બાબતનું સેવન કરતો નથી.